હકાભા ગઢવી જે જાણીતા સાહિત્યકાર પણ છે તેઓ અત્યારે હાલ પતંગની મજા જે છે તે માણી રહ્યા છે। ટેરેસ ઉપર તમે જોઈ રહ્યા છો કે એમની પતંગ આસમાને જે છે તે જોવા મળી રહી છે। ત્યારે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। પતંગ આસમાને છે, શું કહેશો? બસ તમારો લક્ષ્ય આસમાને જ હોવો છે, પતંગ આસમાને જેમ। અને આ એવો અદ્ભુત તહેવાર છે ઉત્તરાયણનો કે જેમાં સગાવાલા સંબંધી સ્નેહી બધાય મળી અને આનંદ કરે છે। આ પતંગ ઘડીક ઉડે છે, ઘડીક કપાઈ જાય છે, જીવન સાથે લાગુ પડે છે। ક્યારે આ દોરી કપાઈ જાય ખબર નથી પડતી, એમાં આપણી જીવનની દોરી ક્યારે કપાઈ જાય આપણને ખબર છે નહીં। તો આ તમારે પતંગ છે એ તમને સૂચવે છે કે જેમ પતંગ દોરી કપાય એમ તમારી દોરી કપાઈ જાય તો જેટલું બનેલો આનંદ કરી લો, મોજ કરી લો જીવનમાં, એથી પછી કંઈ છે જ નહીં। આવી ઉત્તરાયણનું 12 મહિને એકાદી વાર આવતી હોય છે, એમાં આનંદ કરી લો, મોજ કરી લો, બાકી બધા સપના છે। કેટલી પતંગ અત્યાર સુધીમાં ચગાવી, કેટલી કપાઈ અને કેટલી કાપી? 22 પતંગ ચગાવી, એમાંથી 2 કાપી, બાકી 20 મારી આ ખતરનાક ફ્લેટમાં ભરી રહી છે। આ મારી 20 પતંગોને ભડકી જેલો ફ્લેટ છે, કારણ કે મારો વિશે પતંગ ઓછી ચગાવું છું, છોકરા હારે આવું, છોકરો રાજી થાય એટલા માટે। અને લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે, એમને સુરક્ષાને લઈને કેવા પ્રકારની વાત કરશો, શું કહેશો? જી, ચાઇના દોરી બહુ નુકસાનકારક છે, જે પક્ષીને બહુ નુકસાન કરે છે, આપણા હાથને નુકસાન કરે છે, માણસોને નુકસાન કરે છે। એટલે ચાઇના દોરી તો હોવી જ ન જોઈએ, ક્યાંક હોય વેચાતી હોય તો પોલીસને જાણ કરવી જોઈએ ચાઇના દોરી માટે, 100 નંબરમાંથી 112 નંબરમાંથી, કારણ કે નુકસાનકારક છે આ દોરી। અને પહેલાં આવી દોરીઓ હતી નહીં, પહેલાં તો સાદી દોરીઓ હતી, ખબર ન પડતી, એવા કાચા દોરાની પતંગ ઉડતી। હવે કંઈક અલગ દોરીઓ આવી છે, માણસના ગળા કાપી નાખે એવી, એટલે આવી દોરી વાપરવી નહીં કોઈ દિવસ, કારણ કે આપણે જો હાથના બધા હાથમાં બધું બાંધવું પડે ત્યારે આ પતંગ ચગાવી શકો છો, એટલે યોગ્ય છે ને આ દોરીઓ। પણ આનંદનો દિવસ છે, મોજ કરો, આનંદ કરો, બાકી કશું છે। જય સીતારામ। સાહિત્યમાં પતંગની સાથે વણવું હોય તો કેવી રીતે હકાભા ગઢવી વણશે? સાહિત્યમાં નહીં, હું જોક્સમાં મળી આપું, જેમ કે જોક્સમાં આવી, કારણ કે હું વધુ જોક્સ મારા પિતાજીને કહેતો હોઈશું કે મારા પિતાજી બધું 700-800 વીઘા જમીન વેચી નાખી। હમણાં મને કોઈએ કીધું કે તમે પતંગ ઉડાડો છો આ ઉંમરે? બધું જમીન તો મારા બાપુએ ઉડાડી દીધી છે, હવે ખાલી પતંગ છે હું ઉડાડું છું, બાકી ઘણું બધું ઉડાડી દીધું બાપુએ, પતંગ છે ઉડાડવા છે, બાકી કંઈ છે નહીં। બીજું કાંઈ કેવું હોય તો? બીજું તો હું શુભેચ્છા આપું છું બધાને ઉત્તરાયણની, કારણ કે પવિત્ર દિવસ છે। ભીષ્મ પિતા આ દિવસે પોતાને અહીંયાથી વિદાય લીધી હતી દુનિયામાંથી, આ એક ઉત્તરના સૂર્ય થયા હતા, એટલે બહુ પવિત્ર આ ઉત્તરાયણ છે। દાન પુણ્ય કરવાનો પહેલો મોકો છે, આ જીવનમાં 12 મહિને એકવાર આવે છે, દાન પુણ્ય કરવું, બસ હળી મળી રહેવું, નાની મોટી દુશ્મની હોય તો ભૂલી જાવી, આટલી ખબર પડે મને। પતંગ અને દોરી એકબીજાના સમન્વયમાં છે, એને લઈને શું કહેશો? હા, તો દોરી છે તો પતંગ છે ને પતંગ છે તો દોરી છે, પણ વિશ્વાસ કરવા જેવું નથી, ગમે ત્યારે કપાઈ જાય, મેં જોયું। સમન્વયમાં હોય તો લોચો બરોબર છે, પણ સમન્વયમાં નથી આવી, કારણ કે ક્યારે આની માટે વિશ્વાસ કેમ કરવા? જીવન જેવું છે આ, ક્યારે આપણું જીવન પડતી મારી જાય, આ પતંગ ક્યારે કપાઈ જાય ખબર નથી પડતી। ગમે એવા તમે મોટા પતંગના ઓલા હોય ઉડાડવાવાળા, પણ આ પતંગ સાથ નથી દેતી ભાઈ, ગમે ત્યારે કપાઈ જાય છે। અને મારી પતંગ કપાયમાં હું રાજી થઉં છું, હું કોઈને કાપવામાં રાજી નથી, કપાવવામાં રાજી છું। એનું તાત્પર્ય શું, એને લઈને શું કહેશો? તાત્પર્ય એ કે જીવન સાથે જોડેલું છે। જો કોકને અમથી કપી છે, વિચાર કરો, હે આપણે એડા જ નથી, આ માતૃની કૃપા કહેવાય, હાથે કોકની પતંગ કપી જાય છે, મુદ્દો એ છે। તાત્પર્ય કાંઈ નથી, જીવનનું તાત્પર્ય એ છે કોકને કાપવી નહીં, પોતે કપી જવું, આપણે કોઈક કાપે તો રાજી થવું, મારો જીવનનું તાત્પર્ય આ છે। હું કપાવા તૈયાર છું, કાપવાનું। બીજો કોઈ જોક્સ કેવો હોય તો કેવો કે હકાભાઈ? બીજો જોક્સ કેવો હોય તો હું આ એક ગૌરવ ઇધર હમણાં મને કોઈ કીધું, આને જ કીધું હતું મને કે પપ્પા એવલો તું મારો દરિયો ને છાંટો હોય તું એ ગીત મને સંભળાવો ને, પછી મેં આને માથે ગીત ગાયું હતું કે તું મારો દીકરો ને બાપ શું હું, કોઈ દી મારા હામે થાતો નહીં તું। આ ગીત ગાયું, છોકરો રાજી થયો, અમારો દીકરો છે પતંગ ઉડાવ્યો છે। પૂછો બેટા, જવાબ આપો, મજા આવે ને? હા, શું મજા આવે? કેટલી પતંગ કાપી બેટા? હે, કેટલી પતંગ કાપી? બીજી કાપી અને બીજી જઈ કેટલી? એ તમે નાખી જેટલી ગઈ એટલી, એ મને ઊંચી કરીને આપે છે ઉડાડી, અને હું કપાઈ નાખું છું, આવું છે। પણ મજા આવી। આ બધું દેવ પગલી મારો મિત્ર છે, બીજા સારા। શું સંદેશ આપશો, શું સંદેશ આપશો? સંદેશ હું આપું છું ગુજરાતી જનતાને કે આવા જેટલા પણ તહેવાર આવે છે, તહેવાર નથી આપણા વ્યવહાર હોય છે, આમાં સગા સંબંધી વાલા સ્નેહી થોડા મનદુખ હોય ભૂલી જાય છે, માણસો ભેગા થઈ જાય છે। તો આપ સૌને વિનંતી કે જેટલી ઉત્તરાયણો આવે, જેટલી દિવાળીઓ આવે, જેટલા પ્રસંગ આવે, આપ સૌ ભેગા રહો, જીવનમાં નાના મોટા મન દુઃખ હોય તો પૂરા કરો, અને ઉત્તરાયણ આનંદથી મોજ કરો, આવો હું સંદેશ આપું છું। બસ એન્જોય કરો। ચોક્કસથી તો ઉત્સાહ ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરો, તહેવાર નહીં પરંતુ આ વ્યવહાર છે તે પ્રકારની વાત સાથે ઉત્તરાયણનું પર્વ જે છે તે હકાભા ગઢવી પરિવાર સાથે મનાવી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।